એ કેમ તારે અહીંયા આવવાનું થયું? મારું તો 10મું પતી ગયું. મારે મારા ભાઈનું ધોરણ 10માં એડમિશન કરાવવાનું છે એટલે. તમે કેમ અહીં? હું પણ મારી બહેનનું 12 કોમર્સમાં એડમિશન માટે જાય છું. ચાલો સાથે જ જઈએ. कुछ पाने की हो आस મેં કમિંગ સર. Yes, please come in. ગુડ મોર્નિંગ સર. Very good morning. Yes, sir. અરે દીકરા પ્રાઇમરી ટ્યુશન તો 1 જૂન થી શરૂ થશે. હા વેકેશનમાં બહુ કંટાળો આવે છે. કંટાળા આવે છે બરાબર છે તારી વાત, પણ તું દીકરા વેકેશન નો સદુપયોગ કર બરાબર, અને એન્જોય કર. 1 જૂને આપણે મળશું. સર મારે પણ મારા ભાઈનું એડમિશન કરવાનું છે કયા ધોરણમાં? ધોરણ 10માં. ધોરણ 10 માં થઈ જશે ને? તેના બેચ ક્યારથી શરૂ થાય છે? ધોરણ 10 નો પહેલો બેચ 1 એપ્રિલ થી શરૂ થઈ ગયો છે. બીજો બેચ 14 એપ્રિલ થી શરૂ થશે. તો મારા ભાઈનું નામ લખી દો, મને ફોર્મ આપી દો. ઓકે સર. શું કામ પડ્યું? સર મારી બહેનનું ધોરણ 12 કોમર્સમાં એડમિશન કરવાનું છે. શું એડમિશન મળી જશે? હા, ધોરણ 12 કોમર્સ માં એડમિશન ચાલુ જ છે. ધોરણ 12 કોમર્સના બેચ ક્યારથી શરૂ થાય છે? ધોરણ 12 કોમર્સ ના બેચ 14 એપ્રિલ સોમવાર થી શરૂ થશે. તો મને એડમિશન ફોર્મ આપી દો અને મારી બહેનને એડમિશન કરી દો. ઓકે સર. अब मुश्किल नहीं ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. કોલેજનું ટ્યુશન ક્યાંથી ચાલુ થાય છે? કોલેજમાં કયા વર્ષના? એફઆઈ બીકોમ. એફએબીકોમ. ઓકે, એફએબીકોમ ના બેચ પરિણામ ધોરણ 12 કોમર્સ નો આવે એના 5 દિવસ પછી શરૂ. સેકન્ડ યર બીકોમ અને થર્ડ યર બીકોમ ના ક્લાસ 20 મે થી શરૂ થશે. જો આપ પણ આવું ભવ્ય પરિણામ મેળવવા ઈચ્છો છો તો આજે જ મુલાકાત લો શ્રેયસ કોચિંગ ક્લાસીસ ભેસ્તાનની.